આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી. હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને. આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત. મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડોક આમ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે. નહીતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે. એમ કંઈક સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક આમ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે એવી તો કાંઈ પણ તો થોડી હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું. હા, એ તો કોઈ જો એમાં તપાસમાં જે ખુલતા છે એને લેતા હશે, બરોબર. અમને તો કોઈને કાંઈ ખબર નથી, અમે તો મીડિયાના માધ્યમથી જે કાંઈ સાંભળીએ છીએ અને જોઈએ છીએ, બાકી અમારા સુધી જે કોઈ આવ્યું નથી પૂછવા માટે. બે પીઆઈને પણ સમન્સ આપ્યો છે સીટે, 17 તારીખે તેને જવાબ માટે બોલાવ્યા છે. આને કેવી રીતે જોવો? એ તો એની ભૂલ છે, જાણે જ છે પહેલેથી, ભેગા છંડોવાયેલા છે. આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયએસપી, બરોબર. આ તો પીઆઈ પટેલને તો ખોટું ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે, લેડીઝ જ, પીઆઈ ને ડીવાયએસપી, બરોબર. તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બનવ્યું જોઈએ, એને કોલ ડિટેલ તપાસી જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઢ્યો છે, બરોબર. તો એમાં હું મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સહ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે, તો મારી તો એવી માંગણી છે. આ ટ્રાન્સફર જે પીઆઈની ટ્રાન્સફર કરી અને ટ્રાન્સફરની અને સસ્પેન્ડની પણ ડિસમિસ થવી જોઈએ પીઆઈ ડાંગર તો, કારણ કે એટલા એના કાંડ આમાં ખુલ્લે છે. બીજા શું પુરાવા તમારી પાસે આમાં? બીજા પુરાવા તો છે, પણ જ્યારે પોલીસ મારી પાસે આવશે ત્યારે હું પુરાવા આપીશ, કારણ કે તમે ને હું મીડિયા મિત્રો સાથેથી આપણાથી તો કઈ વસ્તુ થવાની નથી. જે કાંઈ કરશે તપાસ અધિકારીઓ જ કરવાના છે. આપણે મીડિયામાં જાહેર કરીને જે આરોપીઓ છે એને બધાય જે કાંઈ એને પુરાવાનો નાશ કરે એવું આપણે જાહેર કરીને શું કામ કરવું છે, બરોબર. બાકી જ્યાંથી ષડયંત્ર રચાણું છે, જ્યાં સુધી માનો કે છેલ્લે લાસ્ટનો વિડીયો છે કે ભાઈ શરૂઆત એણે ફોનથી કરી છે, તો ત્યાંથી છેલ્લે લાસ્ટમાં જે એ બધા ભેગા થયા છે, છેલ્લે વિડીયો ઉતાર્યો છે કે આરોપીઓ બધા અમે મારીને આ સારું કામ કાંઈ કરીને આવ્યા, એવો બધો વિડીયો વાયરલ કર્યો છે એ લોકો એના ફાર્મનો, બરોબર. તો પછી પહેલેથી છેલ્લે સુધીની મને તો ખબર જ છે. પોલીસ એ દિશામાં મને જ્યારે એસઆઈટી પૂછવા આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આ રીતે આની તપાસ કરો એટલે આ રીતે બધું ખુલશે, બરોબર. એ બધા પુરાવા છે તમારી પાસે? હા, બધા પુરાવા છે આપણી પાસે. અને અત્યાર સુધી જે કાંઈ પુરાવા આપ્યા છે મેં જ આપ્યા છે, પોલીસે ક્યાંથી ગોત્યા છે? આ જે ઓડિયો ક્લિપો છે જે મારા તરફથી જ બધી થઈ છે, જે વિડીયો વાયરલ કર્યો છે એ લોકો પાસેથી મેં જ લીધો છે. તો હજી સુધી મને પોલીસ કેમ પૂછવા નથી આવી ભાઈ એસઆઈટી વાળા કે આ જે વિડીયો વાયરલ કર્યો છે કોની પાસેથી મેળવ્યો છે, બરોબર. મેં જ પોલીસને પીઆઈ ડાંગ